ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। वन्दे बोधमयं नित्यं गुरुर्शङ्कररूपिणम् यमाश्रितोऽपि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। जय जय भोळा जय जय भोळा शंभु तुम्हारी धुन लागी। 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 तारी धुन लागी भोळा तारी 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 धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी धुन लागी। पार्वती ना पति तुम्हारी धुन लागी। पार्वती ना पति तुम्हारी धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी 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 धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। तारी धुन लागी भोळा तारी धुन लागी। जय जय भोळा शंभो तुम्हारी 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 धुन लागी।
શિવરાત્રિના આ મંગલ પાવન પ્રસંગે આપણી જીવ દશાને મટાડીને આપણી જીવ રાત્રિની ભટકણ મટાડીને એ શિવ તત્વના સાક્ષાત્કાર માટેનો દિવસ જે આપણા સનાતની પરંપરામાં ખાસ કરીને નાથ સંપ્રદાયમાં શિવરાત્રિ તરીકે ઓળખાય છે. અને આપણે ભગવાનને બે રીતે જોયા છે, બે રીતે અનુભવ્યા છે, બે રીતે અનુભવવાના છે. એક તો ભગવાનનું નિર્ગુણ નિરાકાર રૂપ અને એ જ ભગવાનનું સગુણ સાકાર રૂપ. ભગવાન સગુણ સાકાર પણ છે અને નિર્ગુણ નિરાકાર રૂપે આપણા સર્વેનો આત્મા પણ છે. એ બાહ્ય પૂજા કરતા કરતા આપણી બુદ્ધિમાં તે તત્વનો પ્રકાશ થાય. આકારમાં પૂજતા પૂજતા એ નિરાકાર નિર્ગુણ સદાશિવ તરફ આપણી ગતિ થઈ જાય, જે સદા છે, જેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. અને આવો આ તો કેટલામી આપણી શિવરાત્રી છે બા. આપણી જીવ દશાની, આપણી જીવની પરિચ્છિન્નતાને મટાડીને શિવ વિમુખ થવા માટેની રાત્રિ, શિવ બાજુ ગતિ કરવાની રાત્રિ, શિવમાં ભળી જવાની રાત્રિ, શિવને પ્રાપ્ત કરવાની રાત્રિ. અને આપણી જીવરાત્રિનો અર્થ થાય છે એક એવી ભટકણ, એક એવી ભવાટવી, આ સંસારની ભટકણની રાત્રિ તે જીવરાત્રિ છે. અને આપણે જૂના સત્સંગી છીએ. આવો અને આ કલ્પિત સંસારમાંથી મુક્ત થઈને, આ સંસાર એટલે શું હશે બા? બાળકોના વચ્ચે બેસવું કે ધંધા વેપારમાં બેસવું, ઘર ગૃહસ્થીમાં બેસવું, આટલો માત્ર સંસાર નથી. ભગવાન શંકરાચાર્ય કહે છે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણમ ઇતિ સંસાર. હું આ કર્મનો કર્તા છું અને કર્મના અંતે પ્રાપ્ત થતું જે સુખ દુઃખ રૂપી ભોગ છે, ફળ છે, તેનો હું ભોગતા છું. મેં આ ભોગવ્યું છે, આ મારે ભોગવવું છે, આ મારે ભોગવવાનું બાકી છે. આવી કરતા ભોક્તૃત્વના લક્ષણને સંસાર કહે છે. અને એ સંસાર અને એની આ ભવાટવી, ભવ એટલે થવું 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 થવું. કાલે કંઈક હતા, આજે કંઈક થયા છીએ, હજુ કાલે કંઈક થવું છે, મરી જઈને પછી કંઈક થવું છે. આ ભવ એટલે થવું થાય. અને જો આ થવાપણું મટતું નથી, અને આ થવાપણું મટી જાય ને શિવરાત્રિ કહે છે. જ્યાં કશું થવાનું બાકી ના રહે. હા, પણ જો આપણે થવાનું બાકી છે, કંઈક થવું છે, બાળનાથ કંઈક થયા હતા, હજુ કંઈક થવું છે. જુઓ બાળનાથજી, તમે સંન્યાસી થઈ ગયા, પણ હું સંન્યાસી છું, આ સંન્યાસી બનાવવા પાછળ દેશના ઋષિનું તાત્પર્ય નથી. તાત્પર્ય તો હું ગ્રહસ્થી નથી, હું બ્રહ્મચારી નથી, હું વાનપ્રસ્થી નથી, આ મટાડવામાં છે. પણ પેલું તો એમનું એમ રહ્યું ને, હું સંન્યાસી છું, આવું બની જાય. અને જીવનો સ્વભાવ છે કંઈક બની ગયેલો અને હજુ એ બનવા માંગ્યા છે. થા થઈ થા થઈ થા થઈ થા થઈ એટલે પેલા કંઈક હતો થા થઈ, એટલે અત્યારે કંઈક થઈ ગયો છે. જો અને હજુ એ પૂછે તો કે હજુ થવું 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 થઈ ગયું છે. આ થા થઈ થવું થા થઈ થવું. અને આર્ય ભવાઈ છે, ભવાટવી છે. તો કૂતરું થયા, મોર થયા, બિલાડી થયા, પોપટ થયા, ઘોડો થયા, ગધેડા થા. અને કોક વાસનાના આકારે અત્યારે થઈ ગયા. હજુ એ વાસના તો એમને એમ છે, હજુ તો થવું, હજુ આનાથી ધરાવ નથી આવતો. જુઓ ત્યાં સુધી શિવરાત્રિ નહીં થતી, હજુ આનાથી ધરાવ નથી આવતો આ ભોગથી. અને હજુ તો થવું, કર્તૃત્વ ભોક્તૃત્વ, હજુ તો આ ભોગવ્યું ને આ ભોગવવું છે.
આ ધરાવ નહીં આવતો ત્યાં સુધી શિવરાત્રી ના થાય બા. અને આ ધરાવ આવી જાય તો જુઓ, આપણે ત્યાં કાલે બેઠો હતો, હું કહેતો હતો, આ બધા છોકરાઓ હતા, આપણા ઘેર કોક જમાઈ મહેમાન જમવા આયા હોય તો થાળીમાં જમવાનું માંગે તો પછી આપણે પીરસવા જઈએ. તો ભૂખ્યા હોય તો બોલીને ના કે હા હા કે તો મૂકી દેવાનો માલપુઓ. હા ના કે કે તો મૂકવો પડે. હું ના કે આમ ડોકું હલાવે, મસ્તિષ્ક કંપનમ શાસ્ત્રકાર કે છે, આમ માથું હલાવે. અને ઘણા જોયું આમ હલાવતા આમ એ માથું હલાવે તો એ હજુ એને લેવો છે. ઘણા એવા ડાયા હોય, પૂછો એ વખતે આડું જોવે તો એને લેવો છે. ઘણા એવા હોય ના હો કે તોય એને લેવો છે. ડાયા માણસને ખબર પડે કે આ ના કે તોય આને લેવો છે. આટલી બધી ઈશારા કરે, ના કે ત્યાં સુધી તો એને જોઈએ છે એમાં મજવા. પણ જો આમ સિંહ ગર્જના કરીને કહી દે બસ બસ, આમ સિંહ ગર્જના કરી દે. આજે શિવરાત્રી છે એટલે આપણો આ ભોગો પ્રત્યે સિંહ ગર્જના થઈ જવી. આપણી નામાં હા છુપાય, આપણા અંતર્મનમાં હજુ ક્યાંય ભોગોની શંકરભાઈ એવી આસક્તિ છે, અને એ નામાય હા છે. આમ કરીને ઘડીક એ શરીર માથું હલાવવામાં ના છે. જોજો હમણાં કોઈ આવશે, હું પૂછીશ કે બોલો ભાઈ કઈ લેવું છે કે ના બાપજી તમે મળી ગયા, હવે શું લેવું છે આમ કે છે. પણ એની નામાં ઘણી મોટી હા છુપાયેલી. 2 દાડા અહીંયા રોકું ને એકલા તો આખું લાંબુ લિસ્ટ કાઢે. મારો કહેવાનો આશય છે, જીવરાત્રી આપણી સમાપ્ત થાય જ્યારે આ થવાનું હતું તો થઈ ગયા છે, પણ હવે આગળ થવું નથી આવો સંકલ્પ થાય. આ ભવાટવી મટે ક્યારે બા? ક્યારે આનો અંત આવશે? ભવાટવી ત્યારે મટે છે જ્યારે એ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તેમ આપણે શાસ્ત્રોમાં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે. અને પરમાત્માને આપણે આજે શિવ કહીને આરાધી રહ્યા છીએ. એ બીજે ક્યાંય નથી રહેતા. આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહ્ય પૂજા તે વિષય ઉપભોગ રચના નિદ્રા સમાધિ. અને પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો કોઈ રસ્તો નથી. અહીંથી મહેસાણા જવું હોય તો રસ્તો છે, કોઈ રસ્તો નથી બા કે રસ્તે રસ્તે આપણે બધા ચાલે જતા રહીએ. પરમાત્મા પ્રાપ્તિનો શું એટલે ઉપાય શું, રસ્તો શું? ઋગ્વેદ કહી રહ્યું છે વિજ્ઞાસમઃ, તે પરમાત્માની તું માત્ર જિજ્ઞાસા કર. આપણી બુભુક્ષા મટે અને મુમુક્ષા જાગે. એ પરમાત્માને જાણવાની કેવળ તું ઈચ્છા કર બસ. વિજિજ્ઞાસવઃ ઋગ્વેદનો શબ્દ છે. આનો રસ્તો કોઈ હોય તો એ બ્રહ્મની અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મની તું જિજ્ઞાસા કર. એ જિજ્ઞાસા જાણવા માત્ર જ્ઞાત્વા અમૃતમશ્નુતે. એ પરમાત્મા પ્રાપ્તિનો કોઈ રસ્તો નહીં, પણ તોય રસ્તા આપણે ત્યાં બનાયા છે બા. કોઈ જ્ઞાનનો રસ્તો, કોઈ યોગનો રસ્તો, કોઈ ભક્તિનો રસ્તો. આ ત્રણમાંથી કોઈ પણ રસ્તે આપણને શિવરાત્રી થઈ શકે છે. આજે આ છેલ્લી શિવરાત્રી થઈ શકે છે જ્ઞાનના રસ્તે. એની જિજ્ઞાસા કરી અને જો જાણી લો તો બુદ્ધિમાં એક સમાધાન પ્રવર્તે. જ્ઞાનીને સમાધાન. અયોગનો રસ્તો. યોગી આ દેહમાં બા તે પરમાત્માને પ્રાપ્ત કરીને યોગીને સમાધિ. આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. યોગના માર્ગે સમાધિ. જ્ઞાનીને આંખો બંધ નહીં કરવાની, અને ઉઘાડી આંખે સમાધાન એ સમાધિ. અને યોગીને
આ દેહમાં એ વૃત્તિને, આ વૃત્તિ જ ગિરિજા છે. જ્યારે વૃત્તિ શબ્દમાં ના હોય, સ્પર્શમાં ના હોય, રૂપમાં ના હોય, રસમાં ના હોય, ગંધમાં ના હોય, આ બધી જગ્યાએથી વહેંચાઈને જ્યારે ઉર્ધ્વગામી બને, આ વૃત્તિ જ આ દેહમાં પાર્વતી બને છે. જ્યારે શબ્દની, રૂપની, રસની, ગંધની બધી પ્રવૃત્તિ છોડી દે અને કેવળ વૃત્તિ થઈ ગઈ, અને જ્યારે ઉલટે ત્યારે આ દેહમાં, અને શિવરાત્રી તો યોગીઓની રાત્રિ કહેવાય, કારણ કે આ બ્રહ્માંડમાં પણ અને આ દેહમાં પણ અત્યારે તે વૃત્તિ એની પરાકાષ્ઠાએ છે. યોગીઓની પહોંચી શકે છે આજની રાત્રિમાં. એવી ભૌગોલિક વ્યવસ્થા છે, એવી બ્રહ્માંડીય વ્યવસ્થા પણ છે કે કોઈને આજે જ સમાધિ લાગવી છે તો યોગીને જલ્દી લાગે છે. રૂખડના યોગીને સમાધિ, જ્યારે વૃત્તિ એ પોતાના સહસ્ત્રસારમાં લીન થઈ જાય છે, બધેથી મળતી સુરતા સોહાગણ સુંદરી રે એ તો ચડી આસમાન રે, વાલા ભરતારને ભેટવા, વાલા ભરતારને ભેટવા, એ તોડ્યા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ પછી પ્રેમની, એને લાગી સમાધિ પછી પ્રેમની. બ્રહ્મને બેદી આગળ વધી રે, વેદી વિષ્ણુની ગાંઠ રે, રુદ્રને બેદી આગળ વધી, એ મારી જબ્બર ગુલાટ રે, લાગી સમાધિ અને પ્રેમની, આમાં લાગી સમાધિ અને પ્રેમની. યોગીઓની સમાધિ. અને કોક આપણા જેવા ભક્તો હોય બા, જેને જ્ઞાને નહીં અને સમાધિ નહીં અને સમર્પણ, એને ખાલી સમર્પણ કરી દેવાનું. આમ એક પત્ર બિલીપત્ર ચડાવ્યું એટલે બધું એ સમર્પણ. ઇદમ શિવાય ઇદમ નમઃ, આ બધું એ મારા શિવનું છે, મારું કાંઈ નથી. આવો દ્રઢ ભાવ માત્ર. એ ભગવાનને જોયા નથી, આપણે જોઈ નહીં રહ્યા, પણ એને આપણને જોયા છે અને આપણને જોઈ રહ્યા છે. ભક્તોની ધારણા હારીએ. અને એક માત્ર સમર્પણ, ભક્તિના માર્ગે સમર્પણ. યોગ કરવો હોય તો આજની રાત્રિ છે સમાધિ, અને જ્ઞાન કરવું હોય તો સમાધાન. આ ત્રણ સ્થિતિ એક જ છે. જ્ઞાનીને સમાધાન, અંદર બહાર ઉપર નીચે તે પરમાત્માનો નિર્ણય, અને એ પરમાત્માનો જે નિર્ણય થાય આ દેહમાં હું પણ અનુભવાશે જ નહીં. આ સમાધાન જ રહે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધા ત્રણમાં કે જેનો લાગી ગયો તુરિયાવારો તાર, અને આવો 3 ગુણનું પાનું ચડાવો છે, એની સાથે 3 ગુણથી અતીત, એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી અતીત, આ નામ રૂપ અને ગુણથી અતીત, એ પરમાત્મામાં જાગી જવા માટે શિવરાત્રી છે. આપણી બેહોશી બનેલી છે. કોઈ પણ પરપોટો પાણીના બહાર ના જઈ શકે અને પાણીના બહાર રહી ના શકે. એ રીતે કોઈ પણ જીવ પરમાત્માના બહાર નથી, જ્ઞાની કે અજ્ઞાની. પણ એક અનુભવે છે એની શિવરાત્રિ, અને એક અનુભવતો નથી એની જીવરાત્રિ. આઠે પહોર તો મસ્ત થઈને રે પાનમાં લાગી ગયો તુરિયાવારો તાર,
મને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા ને નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા રે એ જીએને સદાય ભજન એવો બિલીપત્ર ચડાવવાનો અર્થ છે 3 ગુણોથી અતીત સ ગુણાતીત ઉચ્યતે. વૃત્તિમાં પ્રકાશ આવ્યો, વૃત્તિમાં પ્રવૃત્તિ આવી અને વૃત્તિમાં મોહ આવ્યો, પણ તમે તો એના પાર છો બા. દર્પણમાં દેખાય છે, દેખાવા દો, દર્પણને સ્પર્શતું નથી. એવા જેટલા પણ વૃત્તિના ખેલ છે આ પાર્વતીના ખેલ છે. પાર્વતી એટલે મારી વૃત્તિ અને તે વૃત્તિના ખેલ છે. આ નામ, આ રૂપ, આ ગુણ અને આ બધી ક્રિયા, પણ એનાથી હું અતીત છું. આ અતીત, આ દશાનો અનુભવ કરવા માટે શિવરાજ. અને કોઈ રસ્તો નથી બનતો. કેવો તો કહો, ભક્તિ કહો, યોગ કહો, આ બધા રસ્તો કહો, પણ વેદ તો કરી છે વિજ્ઞાસવા. એ બ્રહ્મની માત્ર તો જિજ્ઞાસા કરે, એ પરમાત્માની જિજ્ઞાસા કરે. અને બ્રહ્મ ક્યાં છે, કોણ છે, કેવો છે? બ્રહ્મૈવેદ અમૃતમ. ઋગ્વેદ છે. આવો નંદુભા, આ જે જણાઈ રહ્યું છે તે અમૃત સ્વરૂપ બ્રહ્મ છે. ચૂની ના કહેશો હોનું છે, ચૂની ના કહેશો હોનું છે. એમ એમ આ કીડી, મોર, પોપટ, ઘોડા, ગધેડા નહીં. બ્રહ્મૈવ વેદ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાદ બ્રહ્મ દક્ષિણો તશ્ચોત્તરેણ દક્ષિણો તચ ઉત્તરેણ. જો તો ખરા વેદનો ઋષિ કહે છે બ્રહ્મેવ વેદ અમૃતમ. આ જે જણાઈ રહ્યું છે તે બ્રહ્મ છે. જેમ દોરડામાં રૂખડનાથ સાપ દેખાય છે અને સાપ જણાય, એટલે દોરડામાં સાપ જોવો આ જ અવિદ્યાનો અંશ છે. એમ બ્રહ્મમાં બ્રહ્મથી અતિરિક્ત કોઈ નામ, રૂપ, ગુણ અને વસ્તુનું અસ્તિત્વ જોવું આ જ અવિદ્યાનો અંશ છે. બન્યું નહીં, જોઈ રહ્યા છો. બન્યું નહીં, બનતું હોય તો મટાડવું પડે પછી જોવાનું. બા પણ શું કહે છે? બ્રહ્મેવ વેદમૃતમ. આ જે જણાય છે તે કાનથી, નાકથી, જીભથી, હાથથી, પગથી, ઉપસ્થથી, પાયુથી, દ્રષ્ટિથી, વૃત્તિથી જે પણ જાણવાનો વિષય છે. બ્રહ્મેવ વેદ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ. આગળ પણ બ્રહ્મ છે એમ છે. પશ્ચાદ બ્રહ્મ, અને પાછળ નામની કોઈ વસ્તુ છે તો તે પણ બ્રહ્મ છે. મુંડકો. અને પાછું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દક્ષિણતશ્ચોત્તરેણ દક્ષિણશ્ચ ઉત્તરેણ. દક્ષિણ કોઈ દિશા છે તો ત્યાં પણ બ્રહ્મ છે અને ઉત્તરમાં પણ બ્રહ્મ છે. અધોચ ઉર્ધ્વમ પ્રસુતમ બ્રહ્મ. અધોચ ઉર્ધ્વ, અધો છે નીચે છે કે ઉર્ધ્વ છે તે પણ છે બ્રહ્મ. અધોચ ઉર્ધ્વમ ચ પ્રસુતમ બ્રહ્મૈવેદ વિશ્વમિદં વરિષ્ઠમ. બ્રહ્મૈવેદમ વિશ્વમિદં વરિષ્ઠમ. જુઓ તો ખરા દેશના ઋષિ. આજે આ નિર્ણય થાય તો શિવરાત્રી ખાલી બટાકા ખાઈને નહીં, ખાલી મોરૈયો ખાઈને શિવરાત્રી કરવાની. આપણે કરીશું હમણાં, એ કરીશું આપણે. પણ આ નિર્ણય થઈ જાય તો પુરસ્તાદ બ્રહ્મ. આગળ પણ બ્રહ્મ છે. પશ્ચાદ બ્રહ્મ. આગળ, પાછળ, ઉત્તર, દક્ષિણ, ઉધો અને ઉર્ધ્વ. બ્રહ્મેવ વેદ વિશ્વમ વરિષ્ઠમ. અને તે વરિષ્ઠ એવું તત્વ બ્રહ્મ જ આ વિશ્વ થઈને ભાસી રહ્યું છે. દેશનો ઋષિ શું કહે છે? દેશી સંતો કહે છે આપો દ્રષ્ટિમાં તેજ અનોખ
દેખો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. એ તો દોરડાને સાપ જોઈ રહ્યા છો, બસ બન્યો નહીં કઈ દોરડામાં, જન્મ્યો નથી, આદિમાં નહીં, અંતમાં નહીં. પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત ઉર્ધ્વશ્ચ અધોશ્ચ પ્રસૂતશ્ચ બ્રહ્મેવ વેદ વિશ્વમ વરિષ્ઠમ. બા આવો અને વેદ આજ્ઞા છે, પણ આપણી દ્રષ્ટિમાં તે તેજ નથી. દોરડા સાપ જો તે અવિદ્યા છે, તેમ બ્રહ્મા કોઈ વસ્તુનો અલગ નામ રૂપથી સ્વીકાર કરવો. શત્રુ છે, મિત્ર છે, સારું છે, ખોટું છે, પુરુષ છે, સ્ત્રી છે, બધી ડિઝાઇન જોઈ રહ્યા છો ઉપર ઉપરની. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. શંકર મહારાજ બાપજીનું ભજન છે બાપ, પણ બીજાના નામે ચડી ગયું છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. મારા દિલમાં વસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો. પણ જોવાનું નામ દર્શન નહીં, દર્શવાનું નામ દર્શન. મંદિરમાં જોયું છે, હજુ દર્શન નહીં થયા. દર્શવાનું નામ દર્શન. એક કંપનીની બેલેન્સ શીટ બનેલી હોય જમા ઉધાર, તો જે બિલકુલ ભણેલો ના હોય એના અંદર કાળા રંગની સહી દેખાય, આમ લીટા લીટા દેખાય. થોડું ભણ્યો હોય તો એના આંકડા દેખાય, એકડો બગડો તગડો દેખાય. થોડું વધારે ભણ્યો હોય તો 1,48,00,000 એવું દેખાય. એનાથી આગળ થોડું ભણ્યો હોય તેને ખબર પડે આ કંપનીની બેલેન્સ શીટ છે. પણ આ મયુરના જેવો સીએ હોય બા, તો એને ખબર પડે કે આ બેલેન્સ શીટ સાચી છે કે ખોટી. સાચી ખોટી બધાને ના દેખાય. આ સાચી ખોટી જોવાની દ્રષ્ટિ છે કોઈ. એવી રીતે દદામી દિવ્યમ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વર. હે અર્જુન, હું તને તે દિવ્ય ચક્ષુ આપ્યું છું, તેનાથી તું જોઈ લે. એ ચક્ષુની વાત થઈ રહી છે અહીંયા. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. પુરસ્તાદ બ્રહ્મા પશ્ચાદ બ્રહ્મા દક્ષિણો ઉત્તરે ચણા. વેદ કહી રહ્યો છે અધોચ ઊર્ધ્વ પ્રસુતમ ચ બ્રહ્મેવ વેદ વિશ્વમ વરિષ્ઠમ. આ મુંડક ઉપનિષદ રૂખંડનાથજી. મુંડક ઉપનિષદ એટલે આમ જેમ દેડકો કૂદે બા દફ દઈને, એમ જીવ દશામાંથી બ્રહ્મ દશામાં કૂદી જાઓ અને કુદાડી દે તું ઉપનિષદ. હા, મુંડક એટલે મુંડ એટલે દેડકો થાય. અને જો કદાચ આમ દેડકો કૂદે, આમ ફટ કરતો ડફ કરતો કૂદ્યો. અને જીવ દશામાંથી બ્રહ્મ દશામાં કૂદતા કેટલી વાર દેડકો બા. જીવ દેડકો છે એટલે કૂદ કૂદ કરે છે. હારું હશે ત્યાં કૂદ કૂદ કરે છે. પણ કોઈ આવે બા તો ખાલી પશ્ચાદ બ્રહ્મ પુરસ્તાદ બ્રહ્મ આટલું જ કુદાડવા. બસ એ કૂદીને પોતાનામાં આવી જાય. તો નહીં તો આ સંસારમાં તો કૂદતા કૂદતા બસ જુઓ ને. એક નહીં શિયાળાની વાત હતી, દેડકું ઠરી ગયું. આજ તો શિવરાત્રી છે, તમને ખબર તો છે ને. પેલા તો આખી રાત બોલતો હો,
આ બધું ઓછું કરી નાખ્યું. આખી રાત આમ 6 વાગે ચાલુ કર્યું તો સવારના 6 વાગ્યા સુધી. અમારી કોઈ હશે ખરા હો જૂના માણસો, અને એ બધું કલાકમાં પૂરું થાય. ભાઈ સાર માખણ ખાઈ લેવાનું. તે દેડકું હતું બાળના, તે ઠંડી ખૂબ હતી બા. એટલી ઠંડી લાગી અને એમ થયું કરે રે. એમાં કૂદતું ગામમાં એક ઘરમાં લીપણ કરેલું હતું, એમાં પેઠ્યું. એટલે લીપણ કરેલું હતું ગાયના છાણથી. એટલે એમ થયું કે હાય થોડું ઊનું લાગ્યું બા. એનાથી થોડું આગળ કૂદ્યું, ત્યાં લીપણ ઉપર કોથળો પાથરેલો હતો. તે થોડું વધારે હાય એમ કે થોડું વધારે ઊનું લાગ્યું રમેશભાઈ. એને એમ થયું જેમ જેમ આગળ જઈએ તેમ ઊનું આવે. પછી એક ચૂલો હતો, એ ચૂલાની ઉલ કહેવાય. જે આગળ રખ્યા કાઢવા માટે હોય ને, આમ ચૂલો બનાવ્યો હોય ચૂલાની ઉલ, અને જ્યાં લાકડા અંગારા હોય એને કહેવાય ચૂલ. એટલે ઉલ. એટલે કૂદીને ઉલમાં આયા. તે ઉલમાં આયા ને ગરમ ગરમ રખ્યા હતી ને, તે શેક થઈ ગયો. એમ થયું કે હાય બહુ મજા પડી ગઈ. એમ થયું કે જેમ જેમ આગળ જઈએ એમ સારું હોય છે. ના શિવરાત્રી જો હસવાની છૂટ છે લે. ઉલમાં હતા અને એટલેથી એક જ ડગલું આગળ કૂદ્યા. તે આપણે ગયડા નથી કેતા ઉલમાંથી ચૂલમાં પડ્યા. આમ સંસાર બાજુ ગમે એટલા જશો ને, આગળ જશો ને રમેશભાઈ, રમેશલાલ દસમાનાથ, તો છેલ્લે ઉલમાંથી છેલ્લે આવશે, એનું નામ ચૂલ હશે. મુંડક ઉપનિષદ કે છે ભટક મુઆ ભેદુ બિના પાવે કોણ ઉપાય. એ ભેદ રહસ્ય ખબર નથી, એટલે પરમાત્માને પ્રાપ્તિ માટે કેટલા યુગથી ભટકી રહ્યો. પણ પાવ કોષ ગરાય, એક જ ડગલું પાછળ જો કુદાડી દે તો કોઈ. મુંડકો ઉપનિષદ. ખાલી નજર બદલી તો નજારે બદલે, કિશ્તીને બદલા રૂખ તો કિનારે બદલે. ખાલી નજર ફેરવવા, નજર ફરી જાય તો જ્ઞાનીનો રસ્તો હાવ ટૂંકો છે. પરમાત્મા તો ઉત્પન્ન કરવાના નથી, ઉત્પન્ન કરવાની હોય બધી માયા છે. અને ઉત્પન્ન કર્યા પછી મળશે એ રહેશે પણ નહીં, અને રહેના એ બધી માયા છે. મળેલી ના હોય, મળેલી રહેશે નહીં, અને મળતી લાગે એનું નામ માયા છે. મળેલા છે પણ ખોવાયેલા લાગે છે, અને મળ્યા પછી પણ બોધ એટલો જ થાય કે આ મળેલા હતા અને મળ્યા છે એવા પરમાત્મા છે. બિલકુલ મળેલા છે, પણ એ દ્રષ્ટિમાં આવી જાય તો જીવની પરિચ્છિન્નતા પૂરી થઈ જાય છે. જીવ નામની કોઈ વસ્તુ નથી બ્રહ્મમાં. જીવ બન્યો નથી, જીવ ભાસે છે. એ જીવ ભાસે છે. જેમ અનંત આકાશમાં ઘટાકાશ, ગળામાં રહેલું આકાશ ભાસે છે, અને ઘટાકાશ જે મહાકાશમાં અંતર્ભાવ પામેલું છે, એમ જીવ એ બ્રહ્મમાં અંતર્ભાવ પામેલો છે, અને બ્રહ્મ રૂપ જ છે. એ શિવ તત્વનો જો બોધ થઈ જાય તો સમાધાન પ્રવર્તે, બુદ્ધિમાં સમાધાન. પછી જીવન શેષ વધે છે. જ્યાં જ્યાં નજર જાય છે ત્યાં ત્યાં નામ રૂપ ને ચીરીને એ અધિષ્ઠાન બ્રહ્મ જ દેખાશે. નામ રૂપની સત્યતા નહીં રહે. આદિ મદન અંતમાં જેમ દોરડું દેખાશે, સાપ નહીં. અને આવો જો શિવરાત્રી કરવી હોય તો આજે જાગી જાઓ. જાગરણ કરતા 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 આ જાગવાનું પણ એક જાગવું છે. જો જાગી જવામાં આવે તો તે બ્રહ્મ દશામાં જાગી જવામાં આવે. યામ નિશા સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. હે અર્જુન, જે પ્રાણી માત્રની નિદ્રા છે તેમાં કોઈ સંયમી પુરુષ જાગતા છે, જ્ઞાની પુરુષ જાગતા છે. અને જાગી જાઓ તો સમાધાન. અને યોગ કરવો હોય, તમને યોગમાં રસ હોય તો સમાધિ. ઉપર કૂવો નીચે નાર,
વચમાં પાણીડાની ધાર, વચમાં પાણીડાની ધાર, પાણીડા ભરે છે પાણીયારજી. સાધુભાઈ કુવારે ઉપર એક કોટડી રે જીહોજી, એમાં વસે જોગીરાજ જેમનું 14 લોક મહારાજ, જેમનું 14 લોક મહારાજ. દર્શન થયા મને આજની, ત્યાં તો મોટી રે વાતો રે થઈ ગઈ છોટડી રે જીહોજી. સાધુભાઈ અમારી વાતો છે ઘણી મોટડી, એને કહી શકે નહીં ખોટડી રે જીહોજી. અને આવો બાપ, આ દેહમાં જે યોગી એમ માને છે કે આ દેહમાં વૃત્તિ છે જ પાર્વતી છે અને મારો આત્મા છે શિવ છે. આવો ને કે યોગની રીતે કરવી હોય તો આમ નક્કી સમાધિ, નક્કી હો, આમ નક્કી ગણેલી સમાધિ. આ વૃત્તિ છે જ પાર્વતી છે. મુજ શિવ સ્વરૂપે બ્રહ્મમાંથી ઉઠે છે વૃત્તિ. જુઓ આ વૃત્તિ ઉઠે છે મારા બા. અને આ શિવ જોજો હો નંદુબા, સાપ આમ ફેણ ફૂલાવે જો, અને સાપની ફેણ સાપમાંથી જ નીકળે છે. ઓ તારી, આ પરમાત્માએ આ જગત બનાવ્યું છે કોટકસર, તો પરમાત્મા શું કુંભાર જેવા હશે બા? કે આ માટલું બનાવ્યું આમ બનાવીને જતા રહ્યા હશે? કે સોની જેવા હશે? કે ચિત્રકાર હશે? ચિત્રકાર નથી પરમાત્મા. તો અમે નાથ યોગ્ય પરમાત્માની એક મૂર્તિ બનાવી, નટરાજ. પરમાત્મા તો નૃત્યકાર છે. જો ચિત્ર નામની જે કૃતિ છે એ ચિત્ર નામની કૃતિને ચિત્રકારથી જુદી પાડી શકાય છે, જુદી પડી જાય છે. ઘડો કુંભારથી જુદો પાડી શકાય છે, જુદો પડી જાય છે. પણ નૃત્ય એવું છે કે નૃત્યકારથી જુદું ના પડે અને નૃત્યકારમાં દેખાય. તો ભગવાન નૃત્યકાર છે. એકલા બેઠા છે ત્યારે શાંત રસ, અને પોતે જ પોતાની વહલાદીની વૃત્તિ સાથે નાચવા લાગે છે. બા, આ જેટલું પણ જગત દેખાય છે નાચતા નટરાજ છે, બીજું કાંઈ નથી. પરમાત્માનું એક નિષ્કલ સ્વરૂપ છે શિવપુરાણમાં, અને એક સકલ. નિષ્કલ જ્યાં કોઈ વૃત્તિના વેગ નથી, અને પરમાત્મા છે. ધરે શરીર શાંત રસ જે છે રૂખડાત. પણ એ ફેણ આમ ફેણ ફૂલ્યા વગરનો સાપ પડ્યો હોય અને ફેણ ફૂલાવે, આ સાપના બે રૂપ. એમ નૃત્યકાર બિલકુલ બેઠો હોય અને નાચવા માંડે. એમ એક પરમાત્માનું નિષ્કલ સ્વરૂપ, એકલા અખંડ અચ્યુત, અને તે અખંડ પરમાત્મા, અને નાચવા લાગે છે. તો બા, એ પરમાત્માનું આ નાચતું રૂપ છે નટરાજ. મુજ આત્મ સ્વરૂપમાંથી ઉઠતી જે આ વૃત્તિ છે આ જ પાર્વતી છે. બ્રહ્માંડમાં ઉઠે છે અને આ દેહમાં ઉઠે છે. હા, વૃત્તિ બા જોજો. હા,
પ્રથમ પહેલી ઉઠે તો વૃત્તિ છે, પણ પછી શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં પ્રવૃત્ત થવા લાગી. આ પાર્વતી થઈ ગઈ, પ્રવૃત્ત થઈ ગઈ, અહીંયા પોતાના ઘરને ભૂલી ગઈ. તો કેટલા જન્મોથી આ વૃત્તિ યોગી એમ કે છે કે ફરવા નીકળી છે. આવો આજે શિવરાત્રી છે, પાછી વાળવી છે. શબ્દથી, સ્પર્શથી, રૂપથી, રસથી, ગંધથી, દેખાતા દ્રશ્યથી છૂટી હો તો ઉપર કૂવો નીચે નાર પાણી ધાર વચમાં પાણી. આજ્ઞા ચક્ર કૂવો છે રૂખડનાર, અને આ વૃત્તિ છે એ જ નાર છે. અને ત્યાં તો કુવારે ઉપર એક કોટડી એમાં વસે યોગી રાજ 14 લોક મહારાજ એમનો 14 લોક મહારાજ દર્શન થયા મને આજજી, દર્શન થયા મને આજજી. ત્યાં તો મોટી રે વાતો રે થઈ ગઈ છોટડી રે જી હો જી. અમને શાન ત્યારે થયું આત્મ જ્ઞાન, ત્યારે થયું આત્મ જ્ઞાન. શંકર ધન્યા છે મસ્તાનજી, સાથે રે મારે ગોઠડી હે જી હો જી. તો આપણે ત્યાં રૂખડનાથ અર્ધનારેશ્વરનું રૂપ છે. આ વૃત્તિ પોતાના એ જ્ઞાતા કે જ્ઞાનથી રહિત સહસ્ત્રસારમાં જઈને લીન થઈ જાય, એ આત્મશિવને પ્રાપ્ત થઈ જાય. આ પુરુષ આત્મા છે અને આ વૃત્તિ સ્ત્રી છે, અને પ્રત્યેકના આ દેહમાં જો એક પુરુષ છે અને આ વૃત્તિ સ્ત્રી છે, આ બંનેનું મિલન થઈ જાય. બા ભવાટવી યોગીની શાંત થઈ જાય. યોગીની રીત છે. તમારે જે રસ્તે જવું હોય, પ્રશાંત બાપજી દેડકાના જેમ કૂદી જવું હોય તો બતાવી દીધું, કૂદી શકતા હોય તો. આમ ત્રાડ પાડી ગયા હોય તો હો, નહીં તો પાછા હું કરતા તો એ દેડકાની રીત કામમાં ના આવે. કે આમ આમ કરતા માલપો લેશો તો નહીં, એ દેડકાની રીત તો કામમાં નહીં આવે. 100 ટચનો જેની બુદ્ધિમાં વૈરાગ હોય ને તો પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ છે. નહીં તો આ યોગીની રીત છે કેટલા દાડાની. બા ગણજો પીપળના એ પાનમાં દેવજી, ગણજો પીપળના પાન રે. અમે એટલા દાડે તે પાછા આવશું, એ અમે એટલા દાડે તે પાછા આવશું. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં
જાય રે. એ મને પિયર જવાના ઘણા કોડ છે. એ મને મૈયર જવાના ઘણા કોડ છે. સુત મહાપુરાણી શૌનકાદીઓને કહી રહ્યા છે. શૌનકાદી સાંભળો. એક વખતે કેવળ ઉલ્લાસ શિવપુરાણ અલ્યા તારી કહેવાનો નહીં વાત, ઝલક બતાવું. એક વખતે કૈલાસના ઉત્તંગ શિખર પર શિવજી બેઠા છે. ભાગે છે બધું. બેઠે પાર બેઠે સો કામરી પૂકે છે. બેઠે સો કામરી પૂકે છે. દરે શરીર શાંત રસ જૈસે. દરે શરીર શાંત રસ જૈસે. એ સૌનકાદી ઋષિઓ એક વખત કૈલાસના ઉત્તંગ શિખર પર સદાશિવ શંભ સદાશિવ બેઠે સોહ કામ રીપુ કહે છે. એ કામદેવના રીપુ, કામદેવના દુશ્મન અને તેવા કામ હરી ભગવાન બેઠા છે ને કેવા શોભી રહ્યા છે. દરે શરીર શાંત રસ જૈસે. જાણે શાંત રસે શરીર ધર્યું હોય એવા મહાદેવજી બેઠા છે. એકલા બેઠા. અને સી ખબર તે કૈલાસમાં પાર્વતી ક્યાંથી આવ્યા, ક્યાંથી આવ્યા તાળું માર્યું શિવપુરાણ, ક્યાંથી આવી ગયા એ કૈલાસમાં આવી ગયા. અને શાંત શિવજીને પૂછ્યું છે કે આ કૈલાસ પર્વત શિખર છોડીને મારે પિયર જવું છે. અને કઈ બા શિવ એટલે તમારો પોતાનો આત્મા છે રૂખડના, તમે જ છો. બેઠે સોહ કામરી પૂકે છે. બેઠે સોહની કામરી પૂકે છે. દરે શરીર તો તમારો જે આત્માનું સ્વરૂપ છે લીલાબા, મારા નંદુબા, એનું નામ કૈલાસ છે. કૈલાસ એટલે કેવળ ઉલ્લાસ, તમારા પોતાના એકલાના હોવાપણાનો ઉલ્લાસ, કેવળ ઉલ્લાસ, કેવળ આનંદ. કૈલાસ એટલે કેવળ ઉલ્લાસ. અને કેવળ ઉલ્લાસમાં દરે શરીર શાંત રસ છે. તમે તમારા સ્વરૂપમાં તે દેવોના દેવ મહાદેવ બ્રહ્મ સ્વરૂપ છો અને શાંત છો. અચાનક જ વૃત્તિ ખડી થઈ અને વૃત્તિએ માગણી કરી, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી. સૌ કોઈ પિયરિયામાં જાય રે. એ મને મૈયર જવાના ઘણા કોલ છે. એ મને મૈયર જવાના ઘણા ઓરતા. એ સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી. સૌ કોઈ પિયરિયામાં
જાય રે એ મને મૈયા રે જવાના ઘણા એ જેટલા પીપળના પાનમાં દેવ હા ગઉ છું ગયેલો ખરો જ ને હવે બેઠો છું કે થોડી બાકી રાખે દાઢી હવે તાર આવી જવાની હમણાં જોવો તો ખરા તુંબડિયા બહુ તીરથ કરાઈ ભરગોતી કાઢો કપડા મેસેજ ને ગોતા બાળના જા શિવરાત્રી જા આપણે જાગરણ છે આજે યાર પેલા એમાં નહીં મૂકી દે એમાં નહીં રહેવા દે એ ફેંકી દેજો આપણું બીજું કઈ હા એમાં ચાલો ચાલો ચાલુ રાખો સૌ કોઈ પિયરિયામાં જાય દેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે એ મને મૈયર જવાના ઘણા કોડ છે કેટલા દિવસનો વડાળ છે મહાદેવજી કેટલા દિવસનો વદાડ રે એ તમે કેટલા દાડે પાછા આવશો એ તમે કેટલા દાડે પાછા આવશો છે લાવો ને મારા હા 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 ક્યાંથી આવ્યા બે એવું છે વાહ 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 ભરતભાઈ આજે યાર શું કાઢો 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 હાલો હાલો કેટલા દાડાનો વદાળ છે પાર્વતી કેટલા દાડાનો વદાળ રે એ અમે એટલા દાડે પાછા આવશો એ અમે એટલા દાડે પાછા આવશું કેટલા દાડે પાછા આવશે એમ મહાદેવજીએ પૂછ્યું બાળના આ વૃત્તિ જુઓ આત્મામાંથી છૂટી પડી દેહાકાર થઈ છે વિષયાકાર થઈ પણ કેવળ ઉલ્લાસમાંથી જ આવેલી છે અને વૃત્તિ આટલે બધે આવીને ઉભી રહી ગઈ પણ જતી વખતે પૂછ્યું છે કે તમે કેટલા દાડે પાછા આવશો આ વૃત્તિને પાછી કૈલાસમાં લઈ જવાને શિવરાત્રી કહે છે પણ એકદમ પાર્વતી હસતા હસતા બોલ્યા ગળજો પીપળના પાનમાં દેવજી ગણજો પીપળના પાન રે એ અમે એટલા દાડે પાછા એ અમે એટલા દાડે પાછા આવશું અને એ દાડાની આ કેવળ ઉલ્લાસમાંથી છૂટી પડી શાંત સ્વરૂપ પોતાના આત્મામાંથી છૂટી પડી છે આ વૃત્તિ ઘોડો થઈ ગધેડો થઈ મોર થઈ પોપટ થઈ આ માયા જ એનું પિયર્યું છે અને મહાદેવજીને કહીને આવી છે કે આ પીપળના પાન ગણજો હજુ પાછું આવવાનું નામ લેતી નહીં કોઈ એવા મહાદેવ છે એને ગોતવા નીકળ્યા છે તમે નીકળ્યા છો તો આ ભજન તમારા કામનું છે નહીં તો મહાદેવજીને તો એ કહીને જ નીકળી છે આ પીપળના પાન ગણજો ઘોડા ગધેડા મોર પોપટ આ બધો વૃત્તિનો ખેલ છે પણ કદી કૈલાસ પાછું જવા નહીં માંગતી તમે જવા માંગો છો તો મહાદેવ ગોતવા નીકળ્યા છે કે વદાળ કહીને ગઈ છે પીપળના પાન ખરી ગયા પણ પાછી આવતી નથી ગોતવા નીકળ્યા છે કૈલાસ થી કનખલ આયા
ક્યાં કૈલાસ ને ક્યાં કનખલ આયા છે, ક્યાં કઈ જગ્યાએ ખોવાણી છે, અને કવિ લખે છે. બોલો. એ જેટલા પીપળના પાનમાં દેવજી, જેટલા પીપળના પાન રે, એ અમે એટલા દાડે રે પાછા આવશું, એ અમે એટલા રે પાછા એ રથડો કરો તૈયાર મહાદેવજી, રથડો કર્યો તૈયાર રે, એવા પાર્વતી પીર જવાની શર્યા, એવા પાર્વતી પિયર જવાની શર્યા, એ લીધો મોચીડાનો વેશ મહાદેવજી, લીધો મોચીડાનો વેશ રે, એવા ખબે એવી હાથે લીલી છે લાલ મોજડી, એના ખબેરે નાખેલી લાલ મોજડી, એ સરો મોચીડાનો વેશ મહાદેવજી, એ લીધો છે મોચીડાનો વેશ રે, એના ખબેરે લાખેલી લાલ મોજડી, એના ખબેરે નાખે લાલ મોજડી. પણ હું તમને એમ કઉ છું બા, કૈલાસ માંથી પાર્વતી ગયા છે, પીપળના પાને ખરી ગયા હે સૌને કાજુ. અને એક દાડો મહાદેવજીને એમ થયું કે ગઈએ ગઈ પાછી વર્તી નહીં, એને લેવા આયા, પણ ગોતતા ગોતતા પોતાનો કૈલાસ ભૂલી ગયો, અને લીધો તો મોચીડાનો વેશ મહાદેવજી, પોતાનો કૈલાસ ભૂલી ગયા, હું કોણ છું એ જ ભૂલી ગયો, મહાદેવ થઈને ભૂલી ગયા, અને કનખલમાં આયા, અને કનખલમાં મોચીનો વેશ લીધો, અને ચામડા ફેદવા માંડ્યા, મોજડી સીવવા માંડ્યા, અને ખબેરે લીધેલી લાલ મોજડી, પાર્વતીને ગોતવા નીકળ્યા. બસ આવું આ ચામડાનું શરીર છે, આજ મોચીનો વેશ છે. હાય હાય હાય, આ ચામડાના શરીરમાં જુઓ તો ખરા, પોતે મહાદેવ સ્વરૂપ બ્રહ્મ છે, પણ લઈ લીધો મોચીડાનો આવેશ, મહાદેવજીએ લીધો રે મોચીડાનો વેશ રે. આટલા કૈલાસ છોડીને કનખલ, અને આ ચામડાના શરીરમાં દેહોસ્મી લાગી થઈ ગઈ. પાર્વતીને ગોતતા ગોતતા પોતે આવી ગયા છે, અને પોતાના કૈલાસ કૈવલ્ય બ્રહ્મ સ્વરૂપને ભૂલી ગયા છે, અને એના ખબેરે નાખેલી લાલ મોજડી. ઉભા થજો. આ ચામડાનું શરીર આજ મોચીનો વેશ છે, ખભા ઉપર મોજડી છે, સુખની દુઃખની આ મોજડી જોડા, માન અપમાન નિંદા સ્તુતિ, અને આર્ય જ ખબેરે લઈ લીધી લાલ મોજડી. કેવા બેઠા હતા ચોપાઈમાં તો લખ્યું છે, દરે શરીર શાંત રચ્યા છે, એકલા કૈલાસમાં હતા, પણ શી ખબર પાર્વતી ક્યાંથી આવી ગયા, અને એ પાર્વતી આટલે નીચે લઈ આવી છે. વૃત્તિ પોતાના આત્માનું અજ્ઞાન કરીને તે શિવ સ્વરૂપ બ્રહ્મને આ મોચીડાના વેશમાં લઈ આવી છે. ચામડા ફેંકતા થઈ ગયા, અને ચામડાથી આગળ કોઈ બોધ નથી.
ચામડાથી આગળ કોઈ જ્ઞાન નથી. અને આર્યા જોડા સુખના દુઃખના માનના અપમાનના. અને મહાદેવજી ફરી રહ્યા છે. અને કવિ લખે છે, લઈ લીધો મોચીડાનો વેશ મહાદેવજી લીધો રે મોચીડાનો વેશ રે એના ખભેરે નાખે લીલાલ મોજડી એના ખભેરે નાખે લીલાલ મોજડી. નફો નુકસાન તેજી મંદી આર્ય જ મોજડી છે. લે એ શંકરભાઈ, અને ક્યાં કૈલાસના વાસી આ કનખલની ગલીમાં હું કરો છો? પાર્વતીને ગોતી રહ્યા છો. પાર્વતી મૈયરમાં આવી છે, ખાવામાં અડવામાં સૂંઘવામાં સ્પર્શવામાં. એવી ભૂલતા નથી. બે જણા ભૂલી ગયા. અને એકો દેવ ગુડ કેવલો ચેતા નિર્ગુણશ્ચ. વેદ કહી રહ્યો છે આ એકો દેવ, આ એક દેવ પરમાત્મા એ જ મહાદેવ. એ તમે પોતે સ્વયં અયમ આત્મા બ્રહ્મ, પણ પોતાનું કૈલાસ છોડીને આવડી કનખલમાં. અને આ ખભે મોજડી છે. જો હમણાં જો આવશે પગે લાગતી વખત જ કે છે મહાદેવ જ મોચીનો વેશ લઈને આવ્યો. પગે લાગ કે બાપજી માથે હાથ મૂકો ને આ મંદી જતી રહે. એના ખભેરે લીધે લીલાલ મોજડી એના ખભેરે લીધે લીલાલ મોજડી. એ કરો મોજડીઓના મૂળ મહાદેવજી કરો રે મોજડીઓના મૂળ રે. એ આ તો મોઘા મૂલોની મારે છું. મોજડી. અને પાર્વતી ફરતા ફરતા આયા, બિલડીનું રૂપ લીધું છે. અને બિલડીને જોઈ અને એ સૌનકાદી ઋષિઓ મહાદેવજી મોજડી ઉતારી અને એમ કીધું કે આવી કન્યા આવી રૂપાળી. બિલડીનું રૂપ જોઈને મોયા છે. અને બિલડીના રૂપમાં પાર્વતી પૂછી રહી છે, કરો રે મોજડીઓના મૂલ મહાદેવજી કરો રે મોજડીઓના મૂલ રે. આ તો મોગા રે મૂલોની મારી મોજડી. તમાર મહાદેવજી ગંગા પાર્વતી બિલડીમાં શું મોયા છે? આ દેખાય એ જ માયાનું રૂપ છે. તો પાર્વતી પણ બિલડીના રૂપે દેખાય, પોતાનાથી જુદી દેખાય, પૃથક દેખાય છે. અને પાર્વતીને ગોતતા ગોતતા પોતાની જ પાર્વતીને બિલડીના રૂપે જોઈને મોહી રહ્યા છે. એટલે મોજડીનું મૂલ કરવાનું કે છે. અને મોજડીનું મૂલ કરતા કરતા પૂછે છે, મોજડીનું મૂળ તો ક્યાંય રહ્યું. અને મહાદેવજી એમ પૂછે છે કે આજકાલ એકલો ફરું છું, તમે મારા જો લગ્ન કરશો? એટલે બિલડીએ કીધું કે લગ્ન કરું ખરી, પણ મારા બાપુજી એક શરત કરી છે, જે હું નાચું એમ નાચશે એના જોડે. મને નાચતા આવડે, તમને આવડે છે? તો કે મને થોડું થોડું શીખ્યો તો શું, જેમ કે મેળ પડી જતો હોય. તો કે મોજડીના મૂળ નહીં, મોજડી તને મફત આપું, પણ એમ કે હું નાચું એમ નાચો તો હું લગ્ન કરું તમારા જોડે. ઉભા થાવ, હાથ આમ કરો. એટલે મહાદેવજી આમ કર્યો, પેલી બાત કરો. આ નટરાજની મૂર્તિ છો. ભેલડી નચાવે. આ શબ્દ, આ સ્પર્શ, આ રૂપ, આ રસ, આ ગંધ, આ માયા એ જ ભીલડીનું રૂપ છે. અને આવડા મોટા મહાદેવને નચરે. ઘેરથી એમ કે છે તેલ લઈ આવો કે આ ઉપડ્યા હતા. એક આટલો ચાનો કપ જો કેવો નચાવે, આટલી બીડી નચાવે, આટલી બીડી બસ. અને કેવા મહાદેવજી કનખલના રોડ પર ઉભા ઉભા નાચે. અને વ્યાસજીને આશ્ચર્ય થાય છે કે ક્યાં કૈલાસ વાસી અને ક્યાં બિલડી નાચે એમ નાચે. અને કવિ લખે એ આપું બે ચાર
ગામમાં ચીડા તને આપું બે ચાર ગામને એ તને આપું મારા અહીંયા કેરો હારો એ તને આપું મારા અહીંયા કેરો હારો રાધો ને ભાવતા ભોજન પાર્વતી રાધો ને ભાવતા ભોજન એ તારે હાથે જમવાના ઘણા કોર છે એ તાર હાથે જમવાના ઘણા કોર અને હે સૌનકાદી ઋષિઓ આ મોચીના રૂપમાં મહાદેવ પોતાને ભૂલી ગયા છે ને ત્યાં પાર્વતી ભીલડીનું રૂપ લઈને જમવાના વર્તા હોય તો હું નાચું એમ નાચો. એ ગુરુ પ્રતાપે ગાય કલ્યાણ દાસ ગુરુના પ્રતાપે ગાય રે એ હું તો તમારા ચરણોનો દાસ છું એ હું તો તમારા ચરણ. અને હે સૌનકાદી ઋષિઓ કનખલની ગલીમાં જ્યાં સાથે જમવાના વર્તા કીધા મારે તમારા જોડે વિવાહ કરવા છે. પણ કે વિવાહ તો હું કરું ખરી તમારી જોડે ના ને કુંવારી હું નાચું એમ નાચો. ખરા બપોરના નાચતા નાચતા હમી હાથ થવાની આવી. પાર્વતી આમ હાથ મૂકે એટલે મહાદેવ આમ મોચીના વેશમાં. હું તો નાનો હતો ત્યારથી આ ભજનને વિચારી ગયો છું કે આ મહાદેવ અને આ પાર્વતીને લેવા આવેલા. અને હે સૌનકાદી ઋષિ નાચતા નાચતા મહાદેવની દ્રષ્ટિ ગઈ છે. ભીલડીના વૈશમાં મારી પાર્વતી છે. આ તો મારી પાર્વતી છે. આ મોઢું ઊંધું કર્યું સીધા કૈલાસ ઉપર ચાલવા માંડ્યા છે. અને પાર્વતી તો પડછાયો જ છે. એ ભીલડીનું રૂપ છોડીને પાછળ પાછળ ચાલવા માંડી. અને ચડતી ચડતી કૈલાસના ડુંગરે આવીને મહાદેવ જેવા બેઠ્યા અર્ધનારેશ્વર થઈ ગઈ છે. હે સબ આ શિવપુરાણનું છેલ્લું પાનું છે. અર્ધનારેશ્વર થઈ ગઈ છે. અર્ધનારેશ્વર રૂપ થઈ ગઈ છે. અને જે દાડે નાચતા નાચતા તમને થશે ને કે અરે આ તો મારી વૃત્તિનો વિલાસ છે. શબ્દ થઈને સ્પર્શ થઈને રૂપ થઈને રસ થઈને ગંધ થઈને એ દાડે મોચીનો વેશ છોડીને આવો અને ગતિ કરો પોતાના કૈવડ ઉલ્લાસ સ્વરૂપ પાછળ. અને વૃત્તિને પોતાનામાં સમાઈને જે સ્થિતિમાં હતા ત્યાં આવી જાઓ. કૈલાસ બીજે ક્યાંય નથી. કૈલાસ એટલે કેવળ ઉલ્લાસ. અમે નાથ યોગીઓ એને કૈવડ ઉલ્લાસ કહીએ છીએ. ભગવાન મહાવીર સ્વામી જેને કૈવલ્ય જ્ઞાન કહે છે. બુદ્ધ જેને નિર્વાણ કહે છે. અમે શૈવો તેને કૈલાસ કહીએ છીએ. કેવળ ઉલ્લાસ. પણ કેટલા દાડા મોચીનું રૂપ લઈને નાચશો? નાચી રહ્યા છો જુઓ. શબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસમાં દેહાત્મ બુદ્ધિ કરીને પોતામાંથી છૂટી પડેલી આ વૃત્તિના વિલાસના વ્યતિરેકમાં અને આભાસમાં તમાર મહાદેવજી ગંગા પાર્વતી ભીલડીમાં શું મોયા. અને આ દેખાય તે જ માયા ભીલડીનું રૂપ છે. પીપળના પાન તો ઓછા છે લીલાબા નંદુબા. એટલા જન્મોથી આ વૃત્તિ આત્મામાંથી છૂટી પડીને આત્માને તમને ખેલ બતાવી રહી છે. અને તમે તમારું કેવળ ઉલ્લાસ સ્વરૂપ ભૂલીને કૈલાસથી કનખલમાં ટકો ટાંકો ભેગો કરવામાં અને આ પાર્વતી સાથે જમવાનો કોડ રાખ્યો છે. જમવાનો એટલે ઠરવાનો. અને એ નચાવે એમ નાચી રહ્યા છો. આ જીવ દશા છે એ જ શિવનું નાચતું રૂપ છે. અને શું બન્યું?
શિવજી જતા રહ્યા કેવળ ઉલ્લાસમાં. પાર્વતી પણ શિવને છોડીને ક્યાં જાય? વૃત્તિનું અધિષ્ઠાન આશ્રય તે બ્રહ્મ છે. એક થઈ ગઈ છે અને તાયવા થઈ ગયા બાગેશ્વરી. બેસો કામરી ફૂકે છે બેઠે સોહરી કામરી ફૂકે છે દરે શરીર શાંત રસ જૈસે દરે શરીર. કામરીપુ શબ્દ છે રૂખડનાથ. પણ જેના મનમાં કામના હોય એના મનમાં અશાંતિ હોય. શાંતિ જ રહી શકે જેના મનમાં કામના નથી, વૃત્તિના વેગ નથી, વૃત્તિના ઉદ્વેગ નથી, વૃત્તિના આભાસને જે સત્ય માનતો નથી. વૃત્તિના આભાસમાંથી બિલડીનું રૂપ ખરી પડ્યું છે. આત્મામાંથી ઉઠેલી બતાયેલી આ વૃત્તિનો ચમત્કાર જેની બુદ્ધિમાંથી યદા તે મોહ કલિલમ બુદ્ધિમ વ્યમતરિષ્યતિ. દરે શરીર શાંત રસ જૈસે. પોતાના સ્વરૂપની શાંતિ, સ્વરૂપનો ઉલ્લાસ, સ્વરૂપનો આનંદ પાર્વતી જોડે એક થઈ ગયા છે. તો બા એક થઈ જાવ તો કૈલાસમાં, નહીં તો આ છૂટી પડી જ છે. બાળનાથ એ છૂટી પડી છે, આનું નામ જીવરાત્રિ છે. અને ભેગી થઈ જાય તો એક આ શિવરાત્રિ થઈ જાય. નહીં તો શાસ્ત્ર તો કહી રહ્યું છે તું સચ્ચિદાનંદ છે. શાસ્ત્ર કહી રહ્યું છે જુઓ. પણ આપણે આપણા તે સ્વરૂપના કૈલાસને ભૂલીને આ ચામડાના શરીરને હું માની લીધું, આ મોચીડાનો વેશ લઈ લીધો અને ચામડા ધોઈ રહ્યા છો. આવો અને શિવરાત્રિ છે, જો પાછા ફરી જઈએ તો બા બસ વધારે ના કહું. શિવરાત્રિ તે 2 કલાક થઈ ગયા. શિવને ઓળખવાની વિધા છે, વિદ્યા છે. આખી રાત્રિ ઉપાસનાનું પર્વ છે, યોગીઓની દિવાળી છે, ભજનની રાત્રિ છે. આજે બહુ સત્સંગ તો કરવાનો ના હોય તો સમાધાન થઈ જાય, સમાધિ થઈ જાય, કાં તો આપણા જેવાને પછી સમર્પણ થઈ જાય. ઇદમ શિવાય ઇદમ નમઃ. ભગવાન નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર પણ છે. આ જેટલું પણ દેખાય છે એમાં ભગવાનની માલિકી સિદ્ધ થઈ જાય આપણી બુદ્ધિમાં. ઇદમ નમઃ, ઇદમ શિવાય ઇદમ નમઃ. અને આ નમનનો અર્થ થાય છે નમઃ, એવી બુદ્ધિ થઈ જાય, એવું સમર્પણ થઈ જવું. બા તો સમર્પણ થઈ જાય તો પણ ભગવાન તો બધાના આત્મા છે, પ્રિયતમ સુહૃદ છે બા. અને કોઈ નમી જાય છે એના થઈ જાય છે, કોઈ નમી જાય છે તેને એને અનુભવી લે છે. એક ભક્તિનો માર્ગ છે બા. આજે શિવરાત્રિની રાત્રિ છે અને નાના હતા ત્યારે એક વાર્તા તમે પણ ભણતા હશો, પેલા હરણના બચ્ચા વાળી. અને બિલીના ઝાડ પર બેઠેલો તે શિકારી બિલીનું એક એક પાન પ્રમાદથી, આળસથી, તમોગુણથી ભરેલી બુદ્ધિ છે અને એને શિવજી ઉપર ચડાયું છે. શું ચડાઈ શકો છો બોલો? બહુ લાંબુ જ્ઞાન ના હોય તો શું ચડાઈ શકો છો? આવો અને આ તો ભગવાન આશુતોષ છે. એક લોટા જલની ધાર કરી દો તો પણ એક બિલીપત્ર સહજમાંથી મળતું પત્ર છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતા રોજ વાંચો છો. ભગવાનને તમે શું આપી શકો? આખા અનંત અનંત વિશ્વને જે પોતાના એક રૂવાડામાંથી પેદા કરી રહ્યા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. જળ ચડાવતા ચડાવતા કદીકને આંખમાંથી આંસુની ધાર પડી જાય
થઈ ગઈ શિવરાત્રી. બિલીપત્ર ચડાવતા ચડાવતા હૃદયમાં આદ્ર ભાવ આવી જાય અને જીવ ભાવ અગડી જાય. થઈ ગઈ શિવરાત્રી. ઉપાસના કરતા કરતા, ઉપાસનામાં બહુ મોટું બળ છે ઈષ્ટને પ્રાપ્ત થવાનું. ભાભી અડધી રાતે મેણું માર્યું નરસિંહને અને કપડા ફેંકી દીધા છે. અને મહેતા નરસિંહ તળાજા ના ભાગોળમાં એક અવાવરું જગ્યાએ શિવલિંગ હતું અને બાથ ભરાઈને ઓમ નમઃ શિવાયનો 7 દિવસ સુધી જાપ કર્યો છે. ભગવાન પ્રગટ થઈ ગયા છે. ભગવાનનું આ એક એવું રૂપ છે જે ભોળા છે અને પ્રગટ થઈ ગયા છે. રાસ સુધી બતાવી દીધું. ભગવાન મૃત્યુના દેવતા હોવાના કારણે પણ માર્કંડ જેવા મુનિ, જેનું માત્ર 12 વર્ષનું આયુષ્ય હતું, પુરાણોમાં કથા છે, અને વિધવા માતા માર્કંડના પિતા નાની ઉંમરમાં જતા રહ્યા છે અને તે માર્કંડ મુનિ જ્યોતિષાચાર્યોને બતાવ્યું અને કીધું કે આ તો 12 વર્ષનું આયુષ્ય છે આ છોકરાનું. એટલે માતા ચિંતા કરતી હતી. જે આવે સંતોને પગે લગાડે, એમાં એક સંતે તેને ભગવાન આશુદેવનો પંચાક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમઃ શિવાય. અને આ ઓમ નમઃ શિવાયનો જાપ કરતા હતા. કહેવાય છે 12 વર્ષ પૂરા થયા અને યમના દૂતો લેવાને આયા છે. અને માર્કંડ મુનિ એ ભગવાન શિવલિંગની મૂર્તિને બાથ ભરાઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યા છે. તમે કથા જાણો છો. એ મહામુનિ માર્કંડને ચિરંજીવી હોવાનું વરદાન મહાદેવજી આપ્યું. પ્રલય વખતે પ્રલયકાલીન જળમાં વડના પાંદડામાં તણાતા તણાતા બાલ મુકુંદ જાય એ પણ તે આ માર્કંડ મુનિ જોવે છે. રામ વખતે હતા. મહાભારત કાળમાં અઠવાડિયા પછી મહાભારતની કથા થવાની છે અને એમાં વન પર્વમાં પાંડવોને પણ મળ્યા છે. આવા માર્કંડ મુનિ ચિરંજીવી બન્યા છે. આપણે જીવ છીએ, કદાચ ધન જોઈતું હોય, ધાન્ય જોઈતું હોય, આરોગ્ય જોઈતું હોય, સંપત્તિ જોઈતી હોય, બીજું કાંઈ પણ જોઈતું હોય, મહેશાનના પરો દેવો, મહેશ અને મહાદેવ જેવા કોઈ દેવ નથી. કારણ કે રાક્ષસો માટે પણ આપી દેનારા છે, અવઢરદાની છે. અને એવા ભગવાનનું આ પર્વ છે. તો ઉપાસનાના બળ વડે કોઈને ભગવાન સુધી જવું હોય તો પણ રસ્તો છે. કોઈને ઉપાસના કરવી, ઉપાસનામાં ખાલી ભાવ જોઈએ, ભગવાન મારા છે, બસ. બિલીનું પત્ર એટલે શું કિંમતમાં? ધતુરાનું એક પુષ્પ. આવો બા. તો કોઈને મુંડક ઉપનિષદના જેમ કૂદી જવું છે તો મેં રસ્તો બતાવ્યો તમને. કોઈને યોગ કરવો છે તો મને 48 વર્ષ થવા આવ્યા અને 48 વર્ષથી બતાવી રહ્યો છું. પણ આ કશું નથી કરવું તો ખાલી ભગવાન મારા લાગે છે, તો ખાલી નમી જવું છે. કૈલાશ કે નિવાસી અને ભગવાનનો આ સાકાર વિગ્રહ છે. એ નમું બાર બાર હું આયો શરણ તિહારે ભોલે. બા આ ત્રીજો રસ્તો છે નમી જવું હોય. અને જીવને કોઈનું શરણ તો લેવું જ પડશે. જીવ કદી પણ કોઈના આશ્રય વગર રહી ના શકે. નાના હોઈએ ત્યારે માતાના બાના ખોળાનો આશ્રય, પછી બહાર થોડા જઈએ એટલે માસ્તરોનો આશ્રય, પછી પત્નીનો આશ્રય, પછી બેંક બેલેન્સનો આશ્રય, પછી મોટા ઉંમરલાયક થઈએ એટલે ડોક્ટરોનો આશ્રય, પોતાના દીકરાની વહુઓનો આશ્રય. જીવ કદી આશ્રય વગર રહી ના શકે. અને આવો સંસારના ભોગો જોઈતા હોય કે મોક્ષ જોઈતો હોય, નમવાની એક જ જગ્યાએ. કૈલાશ કે નિવાસી નમું બાર બાર હો
नमो बार बार हूँ आयो शरण तिहारी भोले तार तार तू आयो शरण तिहारी भोले तार तार तू भक्तों को कभी शिव तूने निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाई जा बड़ा दातार तू बड़ा है तेरा दाई जा बड़ा दातार तू आयो शरण तिहारी भोले तार આદિ અનાદિ અને સદાશિવ છે મોટા મોટા અવતારો થયા ભગવાનના રામ અને કૃષ્ણ જેવા પણ તો ઉપાસના કરી છે તો તે મહાદેવની बखान क्या करूं तेरी राखों की ढेर का चपटी भभूत में खजाना कुबेर का चपटी भभूत में खजाना कुबेर का ये गंगधार मुक्ति द्वार ओमकार तू ये गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारी भोले तार तार तू आयो शरण तिहारी भोले तार तार तू कैलाश के આ પંચાક્ષરી મંત્ર છે ભાગવત ધર્મમાં દ્વાદક્ષરી મંત્ર અને શૈવોનો આ પંચાક્ષરી મંત્ર આજે શિવરાત્રીના દિવસે એક બિલીપત્ર ચડાવીને પણ રાત્રિના 4 પ્રહર સુધી આ જપ કરે છે અને તે પણ શિવ તત્વના પ્રાપ્તિનો અધિકારી બની જાય છે તેમ શાસ્ત્ર કહે છે क्या क्या नहीं दिया हमें शिव क्या प्रमाण दे ये बस गए त्रिलोक शंभु तेरे नाम से ये बस गए त्रिलोक शंभु तेरे नाम से जहर पिया जीवन दिया ओ जहर पिया जीवन दिया कितना उदार तू कितना उदार तू आयो शरण तिहारी भोले तार तार तू आयो शरण तिहारी भोले तार तार भोले तार तार तू भोले तार तार तू आयो शरण तिहारी भोले तार तार तू आयो शरण तिहारी भोले દેવતાઓ માને દાનવો માને રાક્ષસો માને બા તમે જોજો મહાદેવને અને આજે શિવરાત્રી છે અને ઉપાસક પણ થોડા દાડે શિવજીની ઉપાસના વડે મીઠો થતો જાય શક્કરિયા એટલે ખાવાના છે આમ જોજો શક્કરિયું બફા એટલે શંકરભાઈ મીઠું થઈ જાય એવી મીઠાશ આપણામાં આવે જીવન જે શેષ વધ્યું છે એમાં મીઠાશ વેચો અને મીઠાશના ભોગી બનો સંબંધોમાંથી કડવાશ હટાઈને વ્યવહારમાંથી કડવાશ હટાઈને જીભમાંથી ને મનમાંથી કડવાશ હટાઈને આખું જીવન શક્કરિયા રૂપ થઈ જાય એના માટે શક્કરિયા ખવડાવે છે આજે તો શક્કરિયા ખાધા જો આપણે ધરેન ખાવાના શક્કરિયા પણ કાલે શી ખબર જીભમાં શેની કડવાશ આવી જાય છે અને આવો મહાદેવનો ભક્ત આવો થઈ જાય બધા જોડે એને બને રાક્ષસો જોડે બને तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु लेते हैं श्वास तेरी दया से तनु तनु तेरी कृपा बिना तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु लेते हैं श्वास तेरी दया से तनु तनु कहे दाद
एक बार मुझको निहार तू, कहे दाद एक बार मुझको निहार तू, मुझको निहार तू। आयो शरण तिहारी भोले तार तार तू, आयो शरण तिहारी भोले तार तार तू। कैलाश के निवासी नमु बार बार हूँ, ए नमु बार बार हूँ। आयो शरण तिहारी भोले तार तार तू, आयो शरण तिहारी भोले तार तार। ओम नमः पार्वती पतये हर हर મહાદેવ હર। નીચે શક્કરિયા ફરાળ બનાવ્યું છે, બધા જમજો અને